गुड मॉर्निंग बेटा, बिपिन सर इज हियर। ચાલો તો આપણે લાસ્ટ લેક્ચરમાં બેટરીના EMF એટલે બેટરીના વિદ્યુત ચાલક બળની આપણે ડિસ્કશન કરી। હવે એ ડિસ્કશન કર્યા પછી ઘણા સ્ટુડન્ટના મનમાં એવા પ્રશ્ન હશે કે સર ચાર્જિંગ પ્રક્રિયામાં કયા વિદ્યુત ભારો એટલે ધન ઋણ કઈ દિશામાં ગતિ કરે અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં ધન અને ઋણ વિદ્યુત ભારો કઈ દિશામાં ગતિ કરે। થોડી આપણે એના ઉપર ડિસ્કશન કરીએ, પછી આજના નવા ટોપિકની શરૂઆત કરીએ। ચાલો तो आपणे फरीथी बेटरीनुं एक्जाम्पल जेम आपणे गई काले ड्रो करेलू ए रीते बेठू नथी ड्रो करतो, सिंपल रचनाथी अत्यारे बतावुं छुं। चलो आ बेटरी साथे रेजिस्टर, ओके, प्लेट ए धन विद्युत भारित, बी ऋण विद्युत भारित, आटलू तो बेसिक बधाने खबर छे। हवे आ रेजिस्टर आर क्लियर। હવે બનતું શું હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બધાને ખબર છે। બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયાથી આ ધન ઋણ આયનો છૂટા પડે। થાય શું, જ્યારે તમે આ બહારનો પરિપથ ફિલહાલ યાદ કરો, આપણે આ સ્ટાર્ટિંગમાં કોઈ કનેક્શન નહોતું એ વખતે આ ધન વિદ્યુત ભારો બધા ધન પ્લેટ પર, ઋણ વિદ્યુત ભારો ઋણ પ્લેટ પર, જેના માટે જવાબદાર રાસાયણિક બળ એટલે નોન ઇલેક્ટ્રિક। આ ધન વિદ્યુત ભારો જેવું કનેક્શન આપશો એટલે બહાર આવશે, ધારી લો પ્રવાહ I, હા ને, વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહ રચાય, એ આવશે નીચે। આ જે એરો છે ને બેટા એ ધન વિદ્યુત ભારના છે, તમે એનું ઓપોઝિટ લેશો એટલે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન આ દિશામાં જશે, આ દિશા ઇલેક્ટ્રોનની, સમજાય છે? યસ। તો દીકરા તમારે યાદ રાખવાનું છે ધન વિદ્યુત ભાર આ દિશામાં છે, ઋણ વિદ્યુત ભાર આ દિશામાં છે। તો ધન વિદ્યુત ભાર ધનથી ઋણ, ઋણ વિદ્યુત ભાર ઋણથી ધન, આવું થયું। આવું ત્યારે જ શક્ય છે જ્યારે પ્રક્રિયા ડિસ્ચાર્જ થતી હોય। યાદ રાખો, ડિસ્ચાર્જ, આ પ્રક્રિયામાં ગતિ જે કરે છે એ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની વાત ચાલે છે। યસ, ડિસ્ચાર્જિંગ, समझो छो दीकरा। घणा ने एम थशे सर ए आपणे शाना आधारे कही शकीए के आ डिस्चार्जिंग छे, तो ए पण तमने समजावी दऊं। धन अने ऋण तमने खबर छे ने, धनथी ऋण दिशामां शुं होय, विद्युत क्षेत्र, धनथी ऋण आ दिशामां विद्युत क्षेत्र। तो दीकरा अंदरना भागमां पण विद्युत क्षेत्र होय ज, ए ज दिशामां होय ने, कन्टिन्युअस धनथी ऋण। दिमाग लगावो, ज्यारे पेलो धन आयन आ धन प्लेट पर जमा थवानो होय એટલે આ દિશામાં, ત્યારે એને શું કરવું પડે, આ ક્ષેત્રની વિરુદ્ધમાં જવું પડે। વાસ્તવમાં પોતે આપમેળે ક્યાં જાય, ક્ષેત્ર સાથે જાય, પણ એને અત્યારે રાસાયણિક પ્રક્રિયા એને પુશ કરે છે એટલે એ જશે જબરજસ્તી ધન પર, ત્યારે એને ક્ષેત્ર વિરુદ્ધ જવું પડે, તો એ વખતે એને ઉર્જા મેળવી કહેવાય। યસ, એ વચ્ચે શું કરશે, ઉર્જા મેળવશે અને એ ઉર્જા લઈને એ ધન પ્લેટ પર પહોંચી ત્યાંથી પાછો અહીંયા આવીને રેજિસ્ટરમાં એ ઉર્જા ગુમાવશે। રાઈટ, જે આપણે ભણેલા I²RT, હા ને? યસ, રેજિસ્ટરમાંથી ગુમાવાતી ઉર્જા I²RT। હકીકત ધન વિદ્યુત ભારે ગુમાવેલી ઉર્જા છે અને આ અવરોધની ઉષ્મીય ઉર્જા સ્વરૂપે છે, એટલે ઉષ્મા ઉર્જા હીટ। સમજ પડી ગઈ દીકરા? આ વાત ખબર પડી? હવે ધ્યાનથી સમજો, એ ઉર્જા મેળવે છે અને મેળવીને તે અહીંયા આપે છે, તો મતલબ એવો થયો કે એની પોતાની ઉર્જા એ લઈ અહીંયા ખાલી કરે છે, તો આને તો આપણે ડિસ્ચાર્જિંગ કહેવાય। એટલે ડિસ્ચાર્જિંગ દરમિયાન જ આ આયન આ દિશામાં ગતિ કરે એટલે પોઝિટિવ આયન। સમજ પડી? હવે માનો કે ચાર્જિંગ પ્રોસેસ હોય તો ચાર્જિંગ પ્રોસેસ, તો દીકરા જ્યારે ચાર્જિંગ પ્રોસેસ થતી હોય ત્યારે જનરલી શું બનતું હોય કે અંદર, ધ્યાનથી સમજો, ચાર્જિંગ પ્રોસેસમાં દીકરા બહાર કોઈ રેજિસ્ટર હોતો નથી। હા, વાહક તારમાં નોર્મલી રેજિસ્ટર હોય, વાત બરાબર છે, પણ આ બેટરીને ચાર્જ કરવા માટે આઉટસાઇડ આપણે એક વધુ વોલ્ટ વાળો સોર્સ લાવવો પડે। જો એ વધારે વોલ્ટ વાળો કોઈ સોર્સ આપણી પાસે હશે તો આ દરમિયાન થશે શું કે જે ધન આયનો છે, અત્યારે તમે જોઈ ધન આયન આ દિશામાં છે, પણ જો તમે બહાર કોઈ મોટો બેટરી સોર્સ કનેક્ટ કરશો
તો થશે એવું, એ ધન આયન ત્યાંથી સીધા અહીંયા ગતિ કરશે આ દિશામાં, અને ઋણ આયન જે છે બધા આ દિશામાં ગતિ કરશે. એટલે હું અહીંયા દર્શાવું તો ઋણ આયન આ દિશામાં અને ધન આયન આ દિશામાં ગતિ કરશે. આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે ચાર્જિંગ પ્રોસેસ થતી હોય. યસ, તમારે યાદ રાખવાનું છે, ચાર્જિંગ પ્રોસેસ અને ડિસ્ચાર્જિંગ પ્રોસેસમાં ધન અને ઋણ આયનો કઈ દિશામાં ગતિ કરે. બોલો ક્લિયર? આટલી બાબત તમારે યાદ રાખશો તો આને એકોર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન આન્સર આવે તો તમે આરામથી સોલ્વ કરી શકશો. બોલો ક્લિયર છે? ઓકે, ચલો તો હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક પર જઈએ. ચલો તો હવે આપણે આજના નેક્સ્ટ ટોપિક પર આવીએ. તો આજે આપણે દીકરા ભણવાનું છે કિર્ચોફના નિયમ. હવે તમને એમ થશે કે આ શાના માટે? તો તમારે યાદ રાખવાનું છે કે આપણે હવે નજીકના સમયમાં ઇલેક્ટ્રોનિક પરિપથ એટલે કે સર્કિટ પર આપણે કામ કરવાનું છે. હવે એવું જરૂરી નથી, આજ સુધી આપણે જેટલો અભ્યાસ કર્યો તમને ખબર હશે કે મોટાભાગના કેસમાં આપણે એક રેઝિસ્ટર લઈએ અથવા બે રેઝિસ્ટર લઈએ, સાથે બેટરી લઈએ. ઓકે, યાની આવા સિમ્પલ પરિપથનો આપણે અભ્યાસ કરેલો છે. પણ જરૂરી નથી કે દર વખતે આવા સિમ્પલ પરિપથો આપણને મળે. હા, ઘણા કિસ્સામાં આ કોમ્પ્લિકેટેડ પણ હોઈ શકે. બહુ બધા રેઝિસ્ટર, શ્રેણી, સમાંતર, બહુ બધી બેટરીઓ. સમજાઈ ગયું? આવા જ્યારે સરળ પરિપથ માટે આપણે વિચારતા હોય તો આપણી પાસે ઓહમનો નિયમ છે કે જેની મદદથી આપણે સર્કિટના કોઈ પણ ભાગ સોલ્વ કરવો હોય તો કરી શકાય. પણ જ્યારે કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય ત્યારે એના માટે આપણી પાસે કોઈ ઓપ્શન નથી. પણ આજે આ ટોપિક શીખવાથી ઓપ્શન આપણને મળી જશે, જેનું નામ છે કિર્ચોફનો નિયમ. દીકરા, આ નિયમ ખાસ ધ્યાન રાખજો. એવું કહેવાય કે જો તમને લોકોને નિયમ નહીં આવડે ને, અથવા તમે લોકો આને યાદ નથી રાખતા, તૈયાર નથી કરતા ને, તો યાદ રાખજો 100% આ તમારી ઊંઘ બગાડશે, તમારી ઊંઘ હરામ કરી નાખશે. સમજ પડે છે? આ એટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આપણે આજે ડિસ્કસ કરવાના છે. ઘણા સ્ટુડન્ટ આને સિરિયસ નથી સમજતા અને બોર્ડ એક્ઝામના આગળના ટાઈમ પર એ લોકો ભગવાનને એવી પ્રાર્થના કરતા પણ મેં જોયા છે કે ભગવાન આ ટોપિક રિલેટેડ પ્રશ્ન ન પૂછાય, સર્કિટ આધારિત પ્રશ્ન ન પૂછાય, એવું કંઈક કરજો. તો આ વસ્તુ તમારા સાથે ના બને એટલે તમારે આ ટોપિકને બી સિરિયસ સમજવાનું છે. ક્લિયર બચ્ચો? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ કિર્ચોફના નિયમ. આપણે નિયમ 2 ભણવાના છીએ. એમાં ફર્સ્ટ હમણાં ડિસ્કસ કરીએ કિર્ચોફનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો. ઓકે, હવે આ નિયમ સમજવા માટે તમારે એક વર્ડ ક્લિયર કરવો પડશે જેનું નામ છે જંક્શન. કારણ કે નિયમ કોઈને કોઈ કન્સેપ્ટ બેઝ બનાવેલા છે. તો આ જે નિયમ છે જંક્શન માટે બનેલો છે. સમજાય છે? તો જંક્શનને સમજવા માટે મેં અત્યારે આકૃતિમાં ઘણા બધા વાયરોના કનેક્શન બતાવ્યા. હા, આ વાયરની પાછળ શું કનેક્ટેડ છે આપણે હમણાં એને લેવા દેવા નથી. આપણે આ વાયરોના કનેક્શન એક બિંદુ પર ભેગા થતા હોય એવું અત્યારે મેં બતાવ્યું છે. જોઈ શકો છો 5 વાયર આકૃતિમાં છે ને એક બિંદુ પાસે મળે છે. મારી વાત સમજાય છે? ખાસ ધ્યાનમાં રાખજો, આ બિંદુ પાસેથી આ જેટલા તારો છે ને એની પ્રવાહની આપણે ગણતરી કરવાના છે. આ જે મળે છે ને અહીંયા, ત્યાં આગળ આપણે પ્રવાહની ગણતરી કરવાના છે. દીકરા યાદ રાખો, જ્યારે ઘણા બધા વાહક તારો એક બિંદુ પાસેથી ભેગા થાય અને એ બિંદુ પાસેથી પ્રવાહની એન્ટ્રી અને એક્ઝિટ એટલે પ્રવાહનું કાઉન્ટિંગ આપણે કરવાનું થાય, આવા બિંદુને આપણે બોલીશું જંક્શન. સમજ પડે છે? આ બિંદુ આપણા માટે જંક્શન છે. હવે આને વધારે ડીપમાં સમજવા માટે આપણે પ્રવાહનું ઉદાહરણ લઈએ. તો ધારી લો કે આ પ્રથમ વાયરની અંદર પ્રવાહ આવી રહ્યો છે કોઈ I1, આ સેકન્ડ વાયરની અંદર પ્રવાહ જઈ રહ્યો છે I2, થર્ડ વાયરમાં આવી રહ્યો છે I3,
फोर्थ वायर में जई रह्यो छे I4, 5 में पण जई रह्यो छे I5। આપણે ઉધારી લઈએ થોડી વાર કે આપણી પાસેના આ જંક્શન પાસે જે તારો જોઈન્ટ થાય છે એમાં 1 3 આવે છે, 2 4 5 બહાર જાય છે। બોલો સમજો છો? તો હવે ધ્યાનથી સમજો, એક એક પોઈન્ટ પર ફોકસ કરજો। આ આપણા અત્યારે આ પરિપથમાં જે પ્રવાહ જંક્શન તરફ આવે છે અને જે પ્રવાહ જંક્શનથી દૂર જાય છે એને સમજવા માટે આપણે એક થોડું પહેલાં સિમ્પલ એક્ઝામ્પલ લઈએ। ધ્યાનથી જોજો, હું આ સિમ્પલ એક્ઝામ્પલ લઈને આનો આન્સર કાઢીશ। ઓકે, ચાલો માની લો કે આપણે જે વાહક તારની ડિસ્કસ કરીએ છીએ એ વાહક તારની અંદર આવી રીતે ભાગ પડે છે। ઓકે, એકદમ સિમ્પલ આપણે રસ્તો અત્યારે વાપરીએ છીએ। ક્લિયર છે? ચલો, આ આડ છે। અત્યારે એવું વિચારો કે મેં આવી એક સિમ્પલ પથ બરાબર બ્રાન્ચ મેં અત્યારે ધ્યાનમાં લીધી છે, સિમ્પલ પથ છે। એમાં આ પોઈન્ટ પરથી આપણે એન્ટ્રી કરાવીશું પ્રવાહ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ જ્યાંથી પ્રવાહને આપણે બહાર મોકલવાનો છે। સમજાય છે? આ એન્ટ્રી પોઈન્ટ છે। ક્લિયર? આ એન્ટ્રી છે અને આ એક્ઝિટ છે। ઓકે, હવે સમજો, આ ભાગ પાસેથી આપણે ધારો કે વિદ્યુત ભારને પસાર કરીએ છીએ તો અહીંયા આગળ એવું માની લો કે ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર કોઈ Q1 છે। તમને ખબર છે ને, વાસ્તવમાં આ આપણા માટે તે સ્થાન આગળનો પ્રવાહ છે। સમજાય છે? હવે જોજો, હવે આ વિદ્યુત ભાર જેવો અહીંયા આવશે તો તમને ખબર છે આ એવું પોઈન્ટ કહેવાય જ્યાંથી એ પ્રવાહ બે ભાગમાં વહેંચાશે। આપણે ફિલહાલ ધારી લઈએ કે અહીંયા આગળ વહેંચાતો ને અહીંયા આગળ, તો પહેલાં અહીંયા ધારી લો કે એકમ સમયમાં આ આડછેદ પાસેથી પસાર થતો વિદ્યુતભાર Q2 અને એવી જ રીતે એટલા જ સમયમાં આ આડછેદ પાસેથી પસાર થતો વિદ્યુતભાર Q3। સમજો છો? બંને આડછેદમાંથી એક જ સાથે પસાર થતા વિદ્યુતભારો Q2 ને Q3। દિમાગ લગાવો, આપણે ભણેલા છીએ, તમે યાદ કરો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, તમને યાદ હશે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ। તો એ નિયમનું સ્ટેટમેન્ટ આપણે શું ભણેલા કે કોઈ પણ વાહકતાર માટે વિદ્યુતભાર અચળ રહે છે, તેમાં નથી નાશ થતો, નથી એમાંથી ઉત્પન્ન થતો, એની અંદર વિદ્યુતભારનું પ્રમાણ અચળ રહે છે। તો મને તમે જણાવો, એકમ સમયમાં Q1 વિદ્યુતભાર જો એન્ટ્રી થતી હોય તો એટલા આપણે પાછા સમયગાળો ધારીએ બંને કિસ્સામાં, તો સ્વાભાવિક છે અહીંયા પાસ થતો 3, અહીંયા પાસ થતો 2। તો જો હું આ 2 અને 3નું એડિશન કરીશ તો મે બી એ આન્સર Q1 જેટલો આવશે। તો હું આવું લખી શકું કે એકમ સમયમાં પસાર થતો Q2 એકમ સમયમાં પસાર થતો Q3 એ એકમ સમયમાં પસાર થતા Q1 જેટલો જ હશે। લખી શકાય? દીકરા યાદ રાખો, આ એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર એટલે I1, આ બાજુ પર એકમ સમયમાં Q2 વિદ્યુતભાર પસાર થાય એટલે I2, એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર Q3 એટલે પ્રવાહ I3। તમે લોકો સમજો છો આનો મતલબ શું થયો? જંક્શન પાસે આવતો પ્રવાહ જંક્શનથી દૂર જતા, જો આ બંને દૂર જાય છે, આ આવતો છે, તો જંક્શન પાસે આવતો પ્રવાહ, જંક્શન તરફ આવતો પ્રવાહ એ જંક્શનથી દૂર જતા, જંક્શનથી દૂર જતા બોલો પ્રવાહ જેટલો છે। આ પ્રવાહ ને આ પ્રવાહ સેમ છે, કારણ કે તો જ તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પાલન થાય। અને દીકરા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પાલન 100% થાય, કારણ કે એકમ સમયમાં આ આડછેદમાંથી જે વિદ્યુતભાર પસાર થવાનો છે એની પાસે અહીંયા બીજો એવો કોઈ ઓપ્શન નથી કે આ બે સિવાય કોઈ ત્રીજા પર જાય, કોઈ ઓપ્શન નથી। તો એની વહેંચણી તો આ બેમાં જ થઈ હશે। એટલા માટે સમીકરણ લખી શકાય I1 બરાબર I2 પ્લસ I3। એટલે જંક્શન તરફ આવતા પ્રવાહ એ જંક્શનથી દૂર જતા પ્રવાહના સરવાળા જેટલું જ મળે।
સમજ પડી? તમે આ બાબતને જો આપણે અન્ય રીતે સમજવી હોય તો એક કામ કરીએ, આ જે એન્ટ્રી થતો પ્રવાહ આપણે ધારી લઈએ કે પ્લસ, આ દૂર જતો પ્રવાહ ધારી લઈએ કે આપણે માઇનસ. દીકરા, પ્રવાહ માઇનસ નથી હોતો, આ એક પ્રણાલી છે પ્રવાહને દર્શાવવા માટેની. બાકી પ્રવાહને આપણે ઋણ લખતા નથી, મતલબ પ્રવાહ કોઈ નેગેટિવ હોતો નથી. સમજાય છે? હવે સમજો, આ I1 I2 ને I3, તો આપણે આવું કરીએ, I2 I3 ને આ બાજુ શિફ્ટ કરીએ તો દીકરા અહીંયા શું લખાય? I1 માઇનસ I2 માઇનસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. તમને ખબર છે 1 2 3 હકીકત સંજ્ઞા પ્રણાલી મુજબ આ બધા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો કહેવાય. યસ, આ બાબતને તમે જુઓ તો એ વિદ્યુત પ્રવાહોનો શું કહેવાય? બેઝિક સરવાળો. એ વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો છે અને એ સરવાળો આપણા માટે 0 છે. એ સરવાળો આપણા માટે 0 છે, મતલબ કે પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. 0 નો મતલબ છે કે અહીંયા આગળ પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. બસ આવે છે ફોર એક્ઝામ્પલ 10 એમ્પિયર, અહીંયા જાય છે 2 એમ્પિયર, અહીંયા આવે છે 8 એમ્પિયર, તો ટોટલ તો આપણે જે એન્ટ્રી કરી એટલું જ થવાનું. એટલે પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે આપણે લખી શકીએ કે એનો બેઝિક સરવાળો 0 છે. તો તમે દીકરા આ નિયમ આવી રીતે બી બોલી શકો કે જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. અથવા બોલી શકો કે અચળ, કેમ કે એ મૂલ્ય જે પણ છે એ બદલાતું નથી. સમજ પડી? તો આ બાબતને હવે આપણે અહીંયા ગણવાની છે. તો મને તમે જણાવો કે અહીંયા મારે જો એને ગણવી હોય તો હું શું ગણીશ? બોલો. તો જંક્શન પાસે પહેલાં આવતા પ્રવાહ કયા? તો 1 અને 3. તો લખી શકાય I1 પ્લસ I3. જંક્શનથી દૂર જતા બોલો તો I2 પ્લસ I4 પ્લસ I5. તો બોલો, આપણે જે બાબત ત્યાં ભણ્યા એ જ વસ્તુ અહીંયા થઈ. જંક્શન પાસે આવતા પ્રવાહ અને જતા પ્રવાહ બંનેના મૂલ્યો સમાન. તમે આને આ રીતે બી લખી શકો, I1 2 શિફ્ટ કરો, I2 3 ઓલરેડી છે, 4 શિફ્ટ કરો, 5 શિફ્ટ. તો લખી શકાય સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. સમજ પડી ગઈ? આ પ્રવાહનું મૂલ્ય અહીંયા બદલાતું નથી. અને દીકરા 0 એવું દર્શાવે છે કે જંક્શન પાસે કોઈ પ્રવાહ જમા નથી થવાનો કે જંક્શન પાસે નવો ઉત્પન્ન થઈને ઉમેરાવાનો નથી. જંક્શન પાસેથી આ પ્રવાહનું જે મૂલ્ય છે, જે આવે છે એન્ટ્રી, એ જ વહેંચાઈને જાય છે. એટલે જંક્શન પાસે કોઈ સ્ટોર થવાનો નથી. સમજ પડી ગઈ? તો આ જે બાબત છે એને આપણે અત્યારે બોલીએ કિર્ચોફનો પ્રથમ નિયમ, જે હકીકતમાં જંક્શન પાસેથી પ્રવાહની ગણતરી દર્શાવે છે. એટલે જંક્શન માટેનો જ નિયમ છે આ. સમજ પડી ગઈ? તમારે ભવિષ્યમાં જ્યારે સર્કિટ પરિપથના પ્રશ્ન હોય અને જ્યારે તમે જંક્શન પાસેથી સોલ્યુશન કરતા હોય તો આ બાબત તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કે આવતા પ્રવાહ બરાબર જતા પ્રવાહને આપણે સરખામણી કરી દઈએ તો એ આપણો જે પ્રશ્ન હોય એ આરામથી આની અંદર સોલ્વ થઈ જાય. બોલો, ખબર પડી? આપણે આના પર એક એક્ઝામ્પલ લઈએ, કયા પ્રકારના પ્રશ્ન પૂછાય. ચાલો ધ્યાનથી જુઓ. આ રીતે આપણી પાસે રેડી? ચાલો આ રીતે આપણે અત્યારે એક્ઝામ્પલ લઈએ છીએ. ઓકે, ચાલો હવે અહીંયા ધારી લઈએ 10 એમ્પિયર, ઉપર 1 એમ્પિયર. ઓકે, ચલો આ બાજુ 2 એમ્પિયર, અહીંયા I, ચલો અહીંયા પાછું 1 એમ્પિયર, બરાબર. અહીંયા આગળ વળી પાછું 2 એમ્પિયર અને અહીંયા આગળ I ડેશ. ચાલો તમારે મને આ જે મેં અત્યારે દર્શાવ્યું છે આની અંદર તમારે મને
આઈ અને આઈ ડેશના મૂલ્ય જણાવવાના છે. ચલો તો એક કામ કરીએ. આઈ મૂલ્ય જાણવા માટે આ બિંદુ પર જુઓ કેટલો પ્રવાહ આવે છે. બોલો, ટોટલ અહીંયાથી આવે છે 10 એમ્પિયર, એમાંથી 1 એમ્પિયર જાય છે ઉપર, તો અહીંયા 9 એમ્પિયર. આ 9 એમ્પિયર પ્રવાહ આગળ જશે, અહીંયા આવશે જંક્શન પર, એટલે બોલો જંક્શન પાસે આવતો પ્રવાહ 9 એમ્પિયર, એમાંથી 2 એમ્પિયર જાય છે, તો મીન્સ કે અહીંયા 7 એમ્પિયર. તો પહેલો આન્સર 7 એમ્પિયર. આ 7 એમ્પિયર અહીંયા જંક્શન પર આવશે. દીકરા જંક્શન તો ગમે તેટલા હોઈ શકે, હા, એવું નથી કે એક પરિપથમાં એક જંક્શન. ઓકે, એટલે આ જંક્શન પાસેથી ચેક કરો 1 એમ્પિયર આ બાજુ, 2 એમ્પિયર આ બાજુ, તો અહીંયા આગળ ટોટલ 3 એમ્પિયર ગયા. તો જંક્શન પર આવનારો 7, અહીંયા જનારો 3, તો સ્વાભાવિક છે આ બ્રાન્ચમાં આવનારો પ્રવાહ 4 એમ્પિયર. તો આપણો આન્સર આવશે 4 એમ્પિયર. બોલો, સમજાઈ ગયું? આવા સિમ્પલ પ્રશ્ન તમને લોકોને એક્ઝામિનેશન પૂછાઈ શકે, એટલે તમારે કિર્ચોફનો પ્રથમ નિયમ આ જંક્શનના પ્રશ્ન આ રીતે સોલ્વ થાય એ માટે યાદ રાખવાનો છે. દીકરા, જ્યારે તમને પરીક્ષામાં થિયરી પૂછાય, તમે આ કન્સેપ્ટથી પણ સમજાવો, આના પર પણ સમજાવો, તમે એક આકૃતિ કોઈ પણ લઈને સમજાવી શકો. આની અંદર એવું કોઈ નિયમ નથી કે આ જ આકૃતિ દોરીને સમજાવવાનું નહીં. તમે ઉદાહરણ આકૃતિ કોઈ પણ લઈ શકો, પણ નિયમનું જે આપણી મેઇન બાબત છે એ અહીંયા પુરવાર થવી જોઈએ. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. બોલો, ક્લિયર? તો આ થઈ ગયો આપણા માટે કિર્ચોફનો પ્રથમ નિયમ, એટલે કે જંક્શન માટે બનેલો કિર્ચોફનો પ્રથમ નિયમ. વળી પાછું એકવાર સ્ટેટમેન્ટ બોલી દઉં. જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો સરવાળો 0 હોય છે, અથવા બોલો બેઝિક સરવાળો 0 હોય છે. આ જ વિધાન આમ પણ બોલાય. જંક્શન પાસે આવતા પ્રવાહોનો સરવાળો જંક્શનથી દૂર જતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે, જેને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. અને એને આપણે સાબિતી આપી આ રીતે. બોલો, ક્લિયર? ચલો તો બોર્ડ પરથી જે સોલ્યુશન સમજાવેલું છે એને નોટની અંદર લખી દો. ચલો તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કિર્ચોફનો બીજો નિયમ. પહેલા ને બીજા નિયમની કમ્પેરિઝનમાં આ નિયમ પર તમારે થોડું ફોકસ કરવું પડશે. મોસ્ટ આઈએમપી નિયમ છે. આ નિયમ બનેલો છે લૂપ માટે, અર્થાત બંધ પરિપથ માટે. યાદ રાખો, લૂપ અથવા બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ. આ નિયમ સમજાવવા માટે પહેલાં તો આપણે એક ઉદાહરણ લઈએ. એ ઉદાહરણથી સમજવું બહુ આસાન છે. ધ્યાનથી સમજજો. માની લો કે અહીંયા આગળ કોઈ એક કોલસાની ફેક્ટરી છે. ઓકે, આ સ્થાન આગળ કોઈ કોલસાની ફેક્ટરી છે. હવે એક માણસ દરરોજનું એક કામ કરી રહ્યો છે. આ કોલસાની ફેક્ટરી પાસે જઈ એ કોલસા મેળવે છે, અને એ કોલસાને એટલે કોલસાની જે પોટલી છે એ પોટલી અહીંયા આગળ કોઈ એક બેકરીવાળાને આપે છે. અમુક ભાગ એમને ત્યાં સેલ કરે છે. ત્યાંથી આગળ એ આવીને કોઈ અહીંયા આગળ લોહાર, જેને પણ જરૂર પડે કોલસાની, તો એને પણ અમુક ભાગ સેલ કરે છે, વેચે છે. અને પછી એ કમ્પ્લીટ કાર્ય પૂરું કરીને પાછો અહીંયા આવી જાય છે. એની જવાબદારી છે ફરી પાછું અહીંયા આવવું. આ ધ્યાનમાં રાખજો. હવે બીજે દિવસે ફરીથી કોલસા ભરે છે. ફોર એક્ઝામ્પલ 50 કિલોગ્રામ ભરે છે. અહીંયા આવે છે, બેકરીવાળાને આપે છે 20 કિલોગ્રામ. તો સ્વાભાવિક છે એની પાસે 50ની પોટલી હતી, 20 અહીંયા આપે છે, તો હજુ રિમેનિંગ છે 30 કેજી. તો એ 30 કેજી લઈને આ બાજુ આવશે, એટલે લોહારને કેટલો પ્રોવાઈડ કરે? 30 કેજી. ત્યાંથી અહીંયા આવતી વખતે એ ખતમ, એટલે 0. દીકરા, એક વાત સમજવાનો પ્રયત્ન કરો. આ જે કોલસાની ફેક્ટરીથી જે માણસ કોલસા ભરીને દરરોજ પ્રોવાઈડ કરીને પાછો આવે છે, તો પાછા આવતી વખતે એ જ સ્થાને પાછો આવે છે. તો એનો મતલબ કે અહીંયા પાછો આવતી વખતે એનામાં કોઈ ફેર થતો નથી. એવું તો નથી કે એ થોડા બચાવીને અહીંયા પાછો લાવતો હોય, નહીં. જે ભરે છે
આપે છે, પાછો અહીંયા આવે છે, એટલે 100% વફાદારીથી એનું આ કામ પૂરું કરે છે. સમજો છો? ક્લિયર છે? તમે મને એક અહીંયા જણાવો, આ કોલસાની ફેક્ટરીને બદલે હું ધારી લઉં કોઈ બેટરી, માણસને બદલે આપણા આયનો એટલે ઇલેક્ટ્રોન કે ધન આયન, એ હવે અહીંયાથી એનર્જી ભરશે. આ કોલસા ભરવા એટલે ઉર્જા. આવું વિચારો, એ ઉર્જાની પોટલી ભરે છે અહીંયા. માનો કે અહીંયા આગળ આપણે ઉદાહરણ લઈએ કોઈ બલ્બ, તો એ શું કરશે? બલ્બને જરૂરી ઉર્જા પ્રોવાઈડ કરે છે. હા, અહીંયા તમે રેઝિસ્ટન્સ પણ માની શકો. બચેલી ઉર્જા અહીંયા આવે છે, અહીંયા પ્રોવાઈડ કરે છે. સમજો છો મારી વાત? એટલે તમારે અહીંયા આગળ કોઈ બલ્બ અથવા બીજો કોઈ અવરોધ તમે કંઈ પણ માની શકો છો, અને એ પાછો અહીંયા આવશે ત્યારે પાછો એનામાં વેલ્યુ એ જ સ્થાને, જો જે એની પોતાની વેલ્યુ છે એ જ વેલ્યુ સાથે તે પાછો આવે. મતલબ કે ક્યાંય કોઈ ફેર પડતો નથી. આ બાબતને અહીંયા જોયા પછી ઓર એક તમે જુઓ છો. આની જેમ એક ઓર ઉદાહરણ લઈએ, ધ્યાનથી સમજજો. માની લો કે અહીંયા આગળ કોઈ ખાડા ટેકરાવાળો રસ્તો છે, બરાબર? હવે તમે જસ્ટ એન્જોય કરવા માટે આ બધા રસ્તા પર જાઓ છો. ઓકે, તમને ખબર છે આ રસ્તે આવો છો, ઊંચાઈ ઓછી છે, અહીંયા વધારે છે, અહીંયા એવરેજ છે, પાછી અહીંયા એવરેજ છે. બોલ, આવું બધું છે મૂલ્ય. તો થશે શું ખબર? જ્યાં એચ ઓછો છે ત્યાં mgh પ્રમાણે તમારી પાસે કંઈક ઉર્જા હશે. તમે સ્ટાર્ટ ક્યાંથી કરો છો? ગ્રાઉન્ડ પરથી. એ વાત ભૂલતા નહીં, બરાબર? તો ત્યાંથી તમે ઉપર ચડો છો એટલે mgh ઉર્જા તમે ગ્રહણ કરી. પાછા નીચે આવ્યા, થોડી ઓછી થઈ, ફરીથી વધે છે mgh ડેશ. પાછા નીચે આવ્યા, પાછા નીચે ને એક્ઝેક્ટ લાસ્ટમાં તમે પાછા ગ્રાઉન્ડ પર આવો છો. તો તમે મને કહો, તો આ દરમિયાન તમારી ઊંચાઈમાં ફેરફાર કેટલો? તો આપણી ઊંચાઈનો ફેરફાર 0. તો મતલબ શું થયો? કે જેટલી પ્રારંભિક ઉર્જાનું મૂલ્ય હોય એ જ તમારી પાસે અંતિમ હોય. મતલબ કે અહીંયા કોઈ ઉર્જામાં ફેરફાર થતો. તમે યાદ કરો, સ્થિતિ ઉર્જા આપણે ભણેલા W = ΔU. હકીકત કરવું પડતું કાર્ય એ પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધારિત હોય છે. તો આપણું પ્રારંભિક સ્થાન પણ નીચે ગ્રાઉન્ડ છે, અંતિમ સ્થાન પણ ગ્રાઉન્ડ છે. તો આ દરમિયાન થતો ફેરફાર આપણા માટે 0, કોઈ ફેરફાર થવાનો નથી. મતલબ જે મૂલ્ય તમને ગ્રાઉન્ડ પર હતું એ જ મૂલ્ય પાછું અહીંયા મળશે. અર્થાત અહીંયા આગળ ઉર્જાનું કોઈ મૂલ્ય બદલાતું નથી. દીકરા, અહીંયા જેટલું મૂલ્ય હતું એટલું જ મૂલ્ય જો અહીંયા મળતું હોય તો આપણે એવું બોલી શકીએ કે ઉર્જાનું મૂલ્ય એક મૂલ્ય છે. ઉર્જા એક મૂલ્ય છે, તે અહીંયા કે અહીંયા બદલાતી નથી, જે છે સેમ છે. બસ એ આ કિસ્સામાં પણ એ જ વાત હતી. જે માણસ એનું પોતાનું ખાલી કાર્ય છે અહીંયાથી વસ્તુ સામાન લઈને એને આગળ પહોંચાડવાનું, પોતાની પાસે રાખવાનું નથી. પ્રામાણિકતાથી એ પોતે પાછો ખાલી થઈને આવે છે. સમજ પડી? તો એ પોતાનું જે મૂલ્ય છે એ જ મૂલ્ય એ બધે વહેંચીને પાછો આવે છે. મતલબ કે એમની ઉર્જાનું મૂલ્ય એક મૂલ્ય છે. અહીંયા આગળ ઉર્જામાં કોઈ ફેર પડતો નથી. તો દીકરા, અહીંયા હું બોલી શકું કે યસ. તો અહીંયા આગળ એવું કહી શકાય કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. લાસ્ટમાં શું જોયેલું? પ્રથમ નિયમમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. જ્યારે અહીંયા ઉર્જાનું મૂલ્ય એક રહે છે, મતલબ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. અને દીકરા, હું જે ઉર્જાની વાત કરું છું એ કઈ ઉર્જા? એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે એની ઉર્જા, જેને આપણે બોલીએ છીએ વિદ્યુત સ્થિતિમાન. યાદ રાખો, એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એ જ એનું વિદ્યુત સ્થિતિમાન છે. એટલે આ જ ઉર્જાનું મૂલ્ય આપણા માટે V રહેશે. એટલે હું જે બોલું છું ઉર્જાનું એક મૂલ્ય તમારે માનવાનું છે, વિદ્યુત સ્થિતિમાનનું એક મૂલ્ય રહે છે. તમે ગમે તેવી જર્ની પર જશો, પાછા આવવાના તો ત્યાં જ છો, તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એનું એ જ જળવાય છે. આ પ્રકારનો નિયમ એટલે કિર્ચોફનો બીજો નિયમ. અહીંયા આગળ
કિર્ચોફના મત મુજબ અને વાસ્તવિકતા છે, તમે ગમે તેવો કોમ્પ્લિકેટેડ પરિપથ લઈ લો, વિદ્યુત સ્થિતિમાન જે સ્થાનેથી સ્ટાર્ટ કરો છો એ જ સ્થાને પાછા આવવાના છો, એટલે એ જ મૂલ્ય જળવાઈ રહેશે. મતલબ કે ઉર્જા અથવા વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક રહે છે. તમારે યાદ રાખવાનું છે અહીંયા આગળ ઉર્જા કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બંને એક જ છે, પણ એ મૂલ્યમાં ગતિ કરીને પાછા આવે એટલે જર્ની કમ્પ્લીટ થયા પછી એમાં કોઈ ફેર પડતો નથી. સમજ પડી? અચ્છા, તમે મને એક વાત ઓર જણાવો. બધાને યાદ છે આપણે બેટરીના કિસ્સામાં ભણેલા, ત્યાં આપણે અવરોધ જોડતા હતા, ત્યારે અવરોધમાંથી ઉર્જાનો વ્યય થતો હતો. યાદ કરો, બોલો થાય? તો દીકરા એવું બને ને, ઘણી વખતે આપણે જર્ની દરમિયાન ઉર્જા આપવાની થાય તો ઘણી વખત જર્નીમાં આપણને ઉર્જા મળતી પણ હોય. હા, ચેન્જ થઈ શકે, મૂલ્ય મળે પાછું આપીએ, મળે પાછું આપીએ, આવું બની શકે. પણ યાદ રાખવાનું છે સરવાળે આપણે જ્યાં પાછા આવવાના છીએ ત્યાં આપણું મૂલ્ય જે હતું એ જ રહેશે, એ બદલાવાનું નથી. સમજાય છે મારી વાત? તો હવે ધ્યાનથી સમજજો. કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે આવા બંધ પરિપથ માટે એક સંજ્ઞા પ્રણાલી વિકસાવેલી છે. જો એ સંજ્ઞા પ્રણાલીને તમે ફોલો કરશો તો તમે જોઈ શકો કે જે સ્થાનેથી આપણે શરૂઆત કરી હતી એ જ સ્થાને પાછા આવશો તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય બદલાતું નથી. સમજ પડી? રેડી? ચાલો, તો હવે એ સંજ્ઞા પ્રણાલી ઉપર પહેલાં આપણે થોડી ડિસ્કસ કરીએ અને પછી એને સાબિત કરીએ. ચલો ધ્યાનથી સમજજો. આ સંજ્ઞા પ્રણાલી તમારે લોકોએ, જો બેટા, જુદા જુદા શિક્ષકોની ભણાવવાની આ પદ્ધતિ અલગ અલગ છે. સંજ્ઞા પ્રણાલી બધા પોતાને જે સરળ પડે એ રીતે ભણાવતા હોય છે. તો હું અત્યારે આ સંજ્ઞા પ્રણાલી મને જે પ્રમાણે સરળ પડે છે ને મને એ પ્રમાણે બધી વસ્તુ આન્સર મને મળે છે તો હું એ પ્રમાણે જ તમને અત્યારે સમજાવીશ. ઓકે, ચાલો. સંજ્ઞા પ્રણાલી નંબર 1 ધ્યાનથી જોજો. જ્યારે તમે પરિપથમાં વહેતા પ્રવાહ, જો ચેક કરો, મેં એક પરિપથ બતાવ્યો છે 5 નાના નાના ભાગો જોઈન્ટ કરીને, એમાં પ્રવાહ પણ દિશા સાથે છે. સમજી ગયા? તો જો તમે પ્રવાહ સાથે મુસાફરી કરો એટલે પ્રવાહની દિશામાં મુસાફરી, પ્રવાહની દિશામાં મુસાફરી કરો છો તો યાદ રાખો એ વખતે અવરોધના બે છેડા વચ્ચે તમારે ઉર્જા આપવાની થશે. અવરોધને મીન્સ તમારે ઉર્જા આપવાની છે. ઉર્જા એટલે પાછું બોલું છું વોલ્ટેજ, સમજો છો? આપવાની છે એટલે પહેલા વિદ્યુત ભાર જે આપવાનો છે એને તો ઓછી કરી, એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે -IR. મેં એક ઉદાહરણ વેલ્યુ લખી છે ત્યારે ટૂંકમાં આપણે નિશાની વાપરીશું -IR. સમજી ગયા? એટલે વોલ્ટેજ ઘટશે. સમજ પડી કે ઉર્જા ઘટશે, વોલ્ટેજ ઘટશે, -IR. પછી આપણે ક્રમ પ્રમાણે ચાલીશું. હમણાં યાદ રાખો, જો તમે પ્રવાહની દિશા કરતા વિરુદ્ધ મુસાફરી કરો છો તો આ નિયમ વ્યસ્ત થઈ જશે, એટલે કે ઉર્જામાં વધારો થશે, એટલે અહીંયા આગળ વોલ્ટેજ વધશે. સમજ પડી? તમે જો મુસાફરી પ્રવાહ સાથે સાથે કરો છો તો ઘટશે, અને પ્રવાહની સામે તમે મુસાફરી કરો છો, હા બનશે. જો અહીંયાથી ચાલતા થશો ત્યારે પ્રવાહ સામે મળે છે તો વોલ્ટેજમાં વધારો થશે. સમજ પડી? સાથે છે તો માઇનસ છે, વિરોધી છે તો પ્લસ. ઓકે, ચાલો. નંબર 2 ધ્યાનથી જોજો. આજે આપણે પરિપથના EMF એના માટે આ બાબત છે, ધ્યાનથી જોજો. તમે ધારો કે બેટરીમાંથી પ્લસ છેડેથી બહાર આવો છો દીકરા, પ્લસ છેડેથી, ત્યારે એવું સમજો કે પ્લસથી બહાર આવવું એટલે ઉર્જા ભરીને બહાર નીકળા. તો એ વખતે પ્લસ છેડેથી બહાર આવો છો તો એ વખતે ઉર્જા મેળવે છે, ઉર્જા ભરાય છે, એટલે આપણે એના વોલ્ટેજ પ્લસ કરીને લખવાના છે. જો તમે માઇનસ છેડેથી બહાર આવો છો તો
ઉર્જા આપતું જવાનું છે એટલે ઓછી થશે, તો આપણે લખીશું માઇનસ સી. જો અહીંયા ઉદાહરણ છે, તમે પ્લસ છેડેથી નીકળવાના છો તો પ્લસ ઈ, અને જો બાય ચાન્સ તમે માઇનસ છેડેથી નીકળો છો, આપણે છે ને સમજવા ખાતર અહીંયા બદલાવી કાઢીએ, તમને લોકોને ઇઝી પડશે, બંને પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, આમ આવો છો તો તમે માઇનસ છેડેથી બહાર આવવાના છો એટલે ઉર્જા ઓછી થશે. આ બંને બાબત જો તમે યાદ રાખશો તો તમે કોઈ પણ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનું એક મૂલ્ય સાબિત કરી શકશો. સમજ પડી દીકરા? આ બાબત હજુ બી કદાચ તમને ઓછી સમજ પડે, પણ એને તમારે હવે એપ્લાય કરતા શીખવાનું છે. ચાલો આપણે એપ્લાય કરીએ. ધ્યાનથી જુઓ બધા. મેં ઓલરેડી બંધ પરિપથ ડ્રો કરી દીધો છે. ચલો એકવાર બંધ પરિપથની માહિતી આપી દઉં. પોઈન્ટ આપ્યા છે 5, A B C D E. A બરાબર કન્ટિન્યુઅસ. R1 અવરોધ, પ્રવાહ I1 ઉપર છે, બેટરીના ટર્મિનલ ઉપર પ્લસ, નીચે માઇનસ, EMF E1. આ બાજુ પ્રવાહને વિરોધી લીધો છે I2, અહીંયા આગળ R2. દીકરા ઉદાહરણ છે, એવું નથી કે બી પાસે ખતમ, બીથી ઉપર બી રસ્તો હોઈ શકે. આપણે એક પાર્ટ લીધો છે R2 I2, અહીંયાથી પાછા માઇનસ પ્લસ, E2 EMF, R3 અવરોધ, પ્રવાહ I3 નીચે, R4 I4 આ બાજુ, R5 I5 નીચે, પાછા આપણે એ પર આવીએ. બોલો ક્લિયર? હવે ધ્યાનથી સમજો. મેં અહીંયા ખબર મુસાફરીની વાત કરી. બેટા મુસાફરી આપણા પર ડિપેન્ડ છે કે તમે કઈ બાજુ કરવા માંગો છો. જો અહીંયા હું અત્યારે મુસાફરી ધારો કે સમઘડી દિશામાં કરું, મેં મારી ચોઈસ વાપરી, મેં સમઘડી મુસાફરીમાં હું ચાલવાનો છું. તમને એક્ઝામમાં આ જ વસ્તુ તમે વિષમઘડીથી કરો, કશું પ્રોબ્લેમ નથી, વાત 100% સાચી છે. પણ પછી અડધું સમ અડધું વિષમ નહીં કરવાનું. જે નક્કી થયું કે અહીંયાથી ફરવાનું છે ને સમઘડી, તો ત્યાં જ ફરીને પાછા આવો. ઓકે, ચાલો તો આપણે સમઘડી માર્ગ પર ફરીએ. સમઘડી દિશામાં મુસાફરી કરતા, ચાલો બધા જોજો, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. ચલો તો પહેલા જુઓ પ્રવાહ તમારી જોડે, તો અવરોધને ઉર્જા આપવાની છે, આપશો એટલે ઓછી થશે. અને હા, ક્યાંથી શરૂઆત કરવાની છે? એ પહેલાં આપણે પદ તૈયાર કરી દઈએ. ચલો, A B C D E A બંધ માર્ગ. દીકરા પ્લીઝ ભૂલતા નહીં, બંધ માર્ગ છે એનું પ્રૂફ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટ એક છે, એટલે આ બંધ માર્ગ છે એની સાબિતી. ઓકે, ચલો હવે ક્યાંથી શરૂ કરો છો? એ બધા ફિલહાલ વિચારી લો, એ પાસે કેટલું ઉર્જા, તમે તમારી પોતાની એ ઉર્જા મૂલ્ય કેટલું છે, એટલે આપણે અત્યારે લખીએ VA એટલે વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય. હા બોલો, પાછા ફરીને આવવાનું છે એટલું જ રહેવું જોઈએ. બોલો, આ રસ્તે ચાલો છો તો પ્રવાહની દિશામાં ચાલો છો તો અવરોધને ઉર્જા આપવાની છે. જો કીધું ને પ્રવાહની દિશામાં મુસાફરી એટલે વોલ્ટેજ ઘટશે. બોલો તો ત્યાં વોલ્ટેજ ઘટશે, ઘટે એટલે માઇનસ. કેટલો ઘટે? I1 R1, તેના મૂલ્ય લખવાના. ક્લિયર? ચલો ચાલો 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 ચાલો. ઓહો, પ્લસ છેડે નીકળ્યા. જો સેલના પ્લસ છેડેથી બહાર આવો તો ઉર્જા મેળવે એટલે શું લખશો? પ્લસ E1. ચલો પાછા ચાલો આ બાજુ. જો પ્રવાહ રસ્તામાં સામે મળે છે, તમે કઈ બાજુ ચાલો છો? નીચે. પ્રવાહ ઉપર જાય છે તો વધશે, ઉર્જા વધે એટલે પ્લસ I2 R2, હે ને? અવરોધના અંદરની ઉર્જા એટલે IR. ચલો પાછા આ બાજુ ચાલો, નીચે આવો છો માઇનસ. બોલો, માઇનસ છેડેથી નીકળો તો ઉર્જા ઓછી થાય એટલે માઇનસ E2. ક્લિયર? ચલો પાછા પ્રવાહ તમારી જોડે છે, પ્રવાહ તમારી જોડે એટલે માઇનસ, કારણ કે ઘટાડો થાય. બોલો ક્લિયર? ચલો આ રસ્તે જો પ્રવાહ આ બાજુ સામે મળે છે, તમારી મુસાફરી આ બાજુ છે, બોલો તો સામે મળે એટલે આપણે હાઈ કરીને જતું રહેવાનું છે, એટલે પ્લસ પ્લસ I4 R4. કન્ટિન્યુ કરો. જો હજુ બી સામે મળે છે, તમે તો ઉપર આવો છો, ચલો પાછા હાઈ કરી દો I5 R5.
બોલો ક્લિયર? તમે ક્યાં પાછા આવ્યા? જ્યાંથી જર્ની સ્ટાર્ટ કરેલી, બસ તો એ જ મૂલ્ય આખીર તમને રહેવાનું છે. એટલે ઇક્વલ ટુ VA, જે ઉર્જા સાથે આપણે શરૂઆત કરેલી. બોલો ક્લિયર? અરે સમજી ગયા? બસ VA સરખા છે તો કેન્સલ કરી શકાય. પહેલાં લખો પછી હવે કેન્સલ કરીએ છીએ. ચાલો ક્લિયર? દીકરા એક કામ કરો, EMF અહીંયા રહેવા દો, બાકીની વેલ્યુ સામે જવા દો. I1 R1 સામે જાય એટલે પોઝિટિવ, R નેગેટિવ, આ પાછા પોઝિટિવ, I3 R3 નેગેટિવ, I4 R4 આ પણ નેગેટિવ. બોલો ક્લિયર? તમે આપેલા પરિપથમાં જો ટોટલ EMF તપાસશો તો પરિપથના EMF છે E1 - E2, તો હું લખી શકું સિગ્મા E એટલે કુલ EMF. પાછું બેઝિક સરવાળો છે, નિશાની સાથે આપણે કરીએ છીએ. અહીંયા ચેક કરો, દરેક અવરોધમાં ખર્ચ થતી ઉર્જાના મૂલ્ય છે, ક્યાંક મળે છે ક્યાંક ખર્ચ થાય, તો એ બધા પણ બેઝિક સરવાળો છે. તો લખી શકું સિગ્મા IR લખી શકાય. દીકરા આ જે અત્યારે આપણે લખીએ છીએ ને એ જ આપણા માટે કિર્ચોફનો બીજો નિયમ છે. એટલે કોઈ પણ બંધ પરિપથમાં લાગુ પાડેલા EMFનો બેઝિક સરવાળો એ પરિપથમાં રહેલા અવરોધ અને તેમાં વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોના ગુણાકારોનો બેઝિક સરવાળો સરખો મળે છે. યાની સિગ્મા E બરાબર સિગ્મા IR. એટલે આ પરિપથમાં આ મૂલ્યો બદલાતા નથી. સમજ પડી? વન ટાઈપ ઓફ ઓહમનો નિયમ જ છે V બરાબર IR, પણ આપણે અહીંયા આગળ એક પ્રણાલી પસંદ કરી અને એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. દીકરા એક વસ્તુ છે, ક્યાં ઉર્જા ખર્ચાય, ક્યાં વધે છે, એ બધી બાબતને આપણે હિસાબ કરવા માટે આ સંજ્ઞા પ્રણાલી બનાવી છે અને એ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીને આપણે આ પરિપથનો આન્સર લાવ્યા છે. સમજ પડી? કે એકવાર ફરીથી બોલું છું, કોઈ પણ બંધ પરિપથમાં લાગુ પાડેલા EMFનો બેઝિક સરવાળો એ જ બંધ પરિપથમાં રહેલા અવરોધ અને તેમાંથી વહેતા પ્રવાહના આનુષંગિક પ્રવાહ બોલી શકાય. કારણ કે R1 માંથી I1 છે, R2 માંથી I2 છે, એટલે એ અનુરૂપ આનુષંગિક પ્રવાહોના ગુણાકાર, અવરોધને પ્રવાહનો ગુણાકાર ના બેઝિક સરવાળા જેટલું હોય છે, જેને કિર્ચોફનો બીજો નિયમ કહેવાય છે. આ તમે નિયમનું સ્ટેટમેન્ટ બનાવી શકો. બોલો સમજાઈ ગયું? દીકરા નિયમનું સ્ટેટમેન્ટ આપણે સમજાય એના પરથી મેં બનાવીને કીધું છે. અને જો એક વસ્તુ છે, નિયમ સમજાવવાની પદ્ધતિ બીજા વ્યક્તિ પાસે બીજી હોઈ શકે, પણ આપણે એક પદ્ધતિનો અત્યારે પ્રોપર ઉપયોગ કરીને અને હું જેટલા પણ એક્ઝામ્પલ સોલ્વ કરીશ આ જ નિયમ કન્ટિન્યુઅસ કરીશ. આપણે બદલતા નિયમ સાથે કામ નથી કરવાનું, આ એક ફિક્સ નિયમ સાથે આપણે કામ કરવાનું છે. બોલો ક્લિયર? સમજ પડી ગઈ? આકૃતિ ઉદાહરણ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો. 4 પથ લઈને કરી શકાય, 3 પથ લઈને કરી શકાય, લંબચોરસમાં સર્કિટ બનાવીને કરી શકાય, કોઈ પણ એક્ઝામ્પલ ચાલે. ફરક એટલો છે કે જે દોરો છો એ પહેલાં એક્સપ્લેન કરો, દેન તમારે આ સમીકરણની સાબિતી આપવાની. દીકરા જો થિયરી પરીક્ષામાં પૂછાય તો આ આકૃતિની અંદરની ઘટના પોઈન્ટમાં લખવી પડે. ફોર એક્ઝામ્પલ, તમે એ પાસેથી સ્ટાર્ટ કરો છો તો ધારો કે એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મૂલ્ય VA છે, આવું લખવું પડે. ત્યારબાદ આપણે મુસાફરી કરતા પ્રવાહ અવરોધ R1 માંથી વહેતો પ્રવાહની દિશામાં ચાલતા આપણે ચાલીએ છીએ ને, હોવાથી ત્યાં વોલ્ટેજમાં ઘટાડો થશે -I1 R1. પછી બેટરીના પ્લસ વિભાગ છેડેથી બહાર આવતા વોલ્ટેજમાં વધારો થશે એટલે +E1. આ વધારો ઘટાડો તમારે દરેક બાબત એટલે સંજ્ઞા પ્રણાલી એ તમારે થિયરીમાં પહેલાં સમજાવવાની છે અને દેન તમારે બંધ પરિપથમાં નિયમ લખી છેલ્લા સમીકરણ અને છેલ્લે લાસ્ટમાં તમે એનું વિધાન એટલે જે નિયમ છે એનું વિધાન આને જોઈને બનાવી શકો. આ રીતે તમને 3 માર્ક્સની અંદર ટોપિક પૂછાઈ શકે. સમજ પડી ગઈ? ક્લિયર છે? બીજું ભૂલતા નહીં MCQ માટે
બીજો નિયમ વિદ્યુત સ્થિતિમાનનું એક મૂલ્ય દર્શાવે છે એટલે ઉર્જા સંરક્ષણનું પાલન થાય. પ્રથમ નિયમ જંકશન પર હતો જ્યાં આપણે વિદ્યુત ભાર ક્યાંય ઓછો થતો જોયો નથી, મીન્સ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન થાય. બોલો ક્લિયર? બસ તો વ્યવસ્થિત નોટની અંદર રાઇટ ડાઉન કરી લો.